આજરોજ 3 ગામના ગ્રામ લોકો છે જે અહીંયા કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે। વિભાપર, નવા નાગના અને જૂના નાગના અમારા મુખ્યત્વે 2 પ્રશ્નો છે। એમાંથી સૌથી પહેલો પ્રશ્ન એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટલા પણ મરેલા ઢોર છે નવા નાગનાની જે રેસિડેન્ટ ચાલુ થાય એનાથી 50 મીટર દૂર ડમ્પિંગ કરવામાં આવે છે। 2000 મીટરના પ્લોટમાં રોજ 30 થી 40 પશુઓ છે એ ડમ્પિંગ કરે તો વૈજ્ઞાનિક રીતે એવું કે પોસિબલ નથી કે એનો પૂરેપૂરો છે એ નિકાલ થઈ શકે। પરિણામે વાસ એટલી આવે છે કે આ 3 ગામમાં રહેવાય એવી સ્થિતિ નથી, શ્વાસ લેવાય એવી સ્થિતિ નથી। એટલે પહેલા તો અમે સાહેબને ઇન્વિટેશન આપવા માટે આવ્યા છે કે સાહેબ આપ આવો, એક દિવસ ત્યાં અડધી કલાક આપની કચેરી ત્યાં બેસીને ચલાવો। જો ત્યાં બેસીને તમે ચલાવી શકશો તો અમે અમારી અરજી અહીંથી પાછી ખેંચી લેશું। અને બીજી વાત, અમે આજે રજૂઆત આ બધી જે દેખાય છે આ અમે 4 વર્ષથી રજૂઆતો કર્યા છે એના કાગળ છે। અમે રજૂઆત કરીને જાય, આવેદન આપીને જાય એટલે પાછળથી કચરા પેટીમાં ફેંકી દે છે। એટલે આજ અમે સાહેબને મોઢે મોઢ કહેવા માટે આવ્યા છે કે સાહેબ 1 મહિના આવતી 9 તારીખ સુધીમાં એ જો ડમ્પિંગ પોઈન્ટ બંધ નહીં થાય તો અમે આવતી 9 તારીખે 3 ગામના લોકો છે ને મારા બાયડી છોકરા ગાભા પોટલા લઈને રહેવા માટે આવી જવાના છીએ। અને બીજી રજૂઆત અમારી એ છે કે ગુલાબનગરથી વિભાપર નાગના જવાનો જે રસ્તો છે ત્યાં ગુરુવારે ભરાય છે મેન રોડ ઉપર। ઇમરજન્સી સેવાઓ, મેડિકલ સેવાઓ, બાળકો સ્કૂલેથી જાય છે, રાહદારીઓ આને એટલું બધું હાલાકી પડે છે કે ત્યાંથી ચલાતું નથી, 2-3 કલાક સુધી એમાં અટવાઈ જાય છે। તો એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરીને ગુજરી છે ત્યાંથી શિફ્ટ કરવામાં આવે। અને 2 વસ્તુઓ માટે અમારું અલ્ટિમેટમ 1 મહિનાનું છે। 1 મહિનામાં જો નહીં થાય તો અમે અમારી વાત ઉપર ઊભા રહેશી। અને અહીંયા જગ્યા એમ જોઈ લીધી છે, વિશાળ છે અને અહીંયા અમને સરસ મજાની હવા પણ મળે છે, અહીંયા દુર્ગંધ નથી આવતી, એટલે રહેવા માટે અમારે કમ્ફર્ટ છે ને અહીંયા અમે રહેવા આવી જવાના છે।